જોડ લેજો કરવા
આમ કાદરભાઈ ઈળો ફૂલ તરફ છે. અને આપનું ગામ? આ નાનુડી, બરોબર. નાનુડી, મિતિયાળા, પછી ભાટ. અને ત્યાં શું પરિસ્થિતિ છે? આ કરતા વધે જો આમે એમ નહીં, અહીં જે લોકો ન હોય એને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાગત. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો, અને આવે આખા ક્યાં? ગામમાં હવે ઈ એના ડુંગરવાળામાંથી આવે છે. ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ? એને ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે. શિહોર જોયું? શિહોરમાં એનું ગામ છે, ફરતા ડુંગરા, વસાળા ગામ. એટલે એના કારણે શું થાય ને? એના કારણે હું ક્યાં કારણે તમારું નામ કેજો અને ગામ કેજો. ગામ મિતિયાળા, મારું નામ કાળુસા નથુસા પઠાણ. બરોબર. અને અહીંયા ઓલી જીવાત જે ઈળ છે, હા, ઈયળું બહુ જ છે. એટલે ઈ કયા પ્રકારની ઈળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ નીચે હોય? નીચે નકરી માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબા ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર? રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન. અને આવી શું લેવા? કોને ખબર, આ ડુંગરા બુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આ ઈળું બધી અંદરથી નીકળી? અંદરથી નીકળ્યું. એટલે જીવાતને ક્યાં રહેવાનું. ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિત્યાળામાં? મિત્યાળામાં આમ 7-8 વર્ષ પાકા એમ. 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી આવ્યા તે દિનો આમ પરિશ્રમ છે. ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈળુનું કોઈ નામ નથી. આ અત્યારે આ કેટલા વર્ષથી નીકળે? આ 4 વર્ષથી તો સતત નીકળે છે, 4-5 વર્ષ. કાનજીભાઈ સાપરિયા, આપનું ગામ જણાવજો ને. ગામ નાનુડી. અને આ નાનુડીમાં આ ઈયળો છે એની વિશે થોડીક માહિતી આપો. એની વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના ચડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય, ખોટી વાત નથી આ. અને બેહવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. તરા થઈ ગયો, કાલનો તો હાવ તરા પામી જાય, એમ તો ક્યાંય હવાય જ દુકાને. અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી. બરોબર છે. એ સિવાય આ નાનુડી સિવાય બીજા ક્યાં ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? ભાટ. હા. અને મિત્યાળા. મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિત્યાળાની પરિસ્થિતિ આની કરતા વિશેષ. એને જમવા બે ખાવા નથી દેતા. એટલે પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે, ખાટલામાં બેન ખવાય. હવે પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા. ન્યાય ઈયળ હોય. હા, ન્યાય ઈયળ. આ જ પરિસ્થિતિ. આપણી ભાઈ આવ્યા હતા મિત્યાળાના, મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે. એ આથી તો મેં કેટલું ઓછું કે અહીંયા આવો તો ખબર પડે. આવી જ બતાવી બધા આ ઈળું જ નથી. અને આ કેટલા વર્ષથી છે? આ ગયા વર્ષે કે આગલા વર્ષે આની કરતા બે છે, પાછું પણ આવી ગયું. અને આવે છે ક્યાંથી? જંગલમાંથી. બરોબર. ના કેટલા પ્રમાણમાં આવે? આનું કાંઈ નક્કી ન કરતા. આ મિત્યાળામાં એટલે પગ મૂકે તો ઈયળોમાં પગ મૂકવો પડે એમ? આ એ જ છે. આ શું કે તમે આગળ ઉતર્યા ગાડી માટે, તમારા પગ ક્યાં મૂકવાનો એ ક્યાં મનાવે? ઈયળ ઉપર મૂકો. બસ તો એટલે આખા અમારે ક્યાં જવાનું? સમજાઈ ગયું. અમારો ધંધો અમારે શું કરવાનું? અનેક જીવ મારીએ છીએ. સાચું છે. અને કરોડો જીવ પીલાનો હોય છે. લાપાળામાંથી ચાલુ થાય ત્યાં આ ધાર સુધી આવી ગયું.